જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાયો. આપણે દરરોજ બોલીએ કે મારે ઓલી વસ્તુ જોઈએ, મારે ઓલું જોતું હતું, મારે ઓલું જોઈશે, મારે ઓની જરૂર હે, મારે ઓની જરૂર હે. આવા વાક્ય એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં. એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા 7567778020. ચાલો આપણે આજે વોન્ટ્સ, વોન્ટેડ, નીડ્સ અને નીડેડ ના વાક્ય લઈને આવી ગયા છીએ. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. વિડીયોના અંત પછી તમે બોલતા થઈ જશો, બરોબર? વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આપણે ચાલો બોલીએ ને કે મારે ઓલી વસ્તુ જોઈએ છે. આપણે કાંઈ વસ્તુ જોઈએ છે, કાંઈ વસ્તુ જોઈએ છે, કાંઈ વસ્તુ જોતી હતી અથવા કાંઈ વસ્તુ જોઈશે. મારે ઓલું જોઈશે, મારે ઓલી વસ્તુ જોઈશે, બરોબર? મારે રૂપિયા જોઈશે, મારે રૂપિયા જોઈએ, મારે રૂપિયા જોતા હતા. મારે મોબાઈલ જોઈશે, મારે મોબાઈલ જોતો હતો, મારે મોબાઈલ જોઈએ. આપણે કાંઈ વસ્તુ જોતી હોય, જો આ નીડ્સ, નીડેડ, વોન્ટ્સ, વોન્ટેડ, આમાં ક્યાંય ક્રિયા થાય નહીં. સિમ્પલ સાદા વાક્ય છે, બરોબર? ચાલો, કાંઈ વસ્તુ જોતી હોય ત્યારે વોન્ટ અને વોન્ટ્સનો ઉપયોગ થાય. કાંઈ વસ્તુ જોતી હોય ભૂતકાળમાં શું આવે? વોન્ટેડ. બધાય કરતામાં વોન્ટેડ અને ભવિષ્યમાં વિલ વોન્ટ. ભવિષ્યમાં વિલ વોન્ટ, બરાબર? એમાં આઈ વર્તમાન કાળની જેમ આઈ, વી, યુ, ધે બહુવચનમાં વોન્ટ, હી, સી, ઇટ એકવચનમાં વોન્ટ્સ. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, બધાયમાં વોન્ટેડ. ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, બધાયમાં વિલ વોન્ટ. કાંઈ વસ્તુ જોઈએ, જોતી હતી, જોઈશે. અને જરૂર છે, કાંઈ વસ્તુની જરૂર છે, જરૂર હતી, જરૂર હશે. મુખ્ય ક્રિયાપદ ક્યાંયનું આવે, બરોબર? ચાલો, જરૂર છે, જરૂર હતી, જરૂર હશે. આની જેમ જ છે. જરૂરને શું કહેવાય? નીડ. વર્તમાન કાળમાં નીડ અને નીડ્સ. આઈ, વી, યુ, ધે બહુવચનમાં નીડ, હી, સી, ઇટ એકવચનમાં નીડ્સ. ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર નીડેડ અને ભવિષ્યમાં વિલ નીડ. એક વાક્ય લઈએ. મારે બાઇક જોઈએ છે. મારે બાઇક, આપણે કોક પાસેથી કઈ મીન્સ કે વસ્તુ કઈ જોતી હોય, આપણે મારે બાઇક જોઈએ છે. આઈ વોન્ટ અ બાઇક. મારે બાઇક જોતું હતું, જોઈતું હતું. આઈ વોન્ટેડ અ બાઇક. જો હું એમને નહીં આવું, મારે બાઇક જોઈશે. આઈ વિલ વોન્ટ અ બાઇક. મારે બાઇકની જરૂર છે. આઈ નીડ અ બાઇક. મારે બાઇકની જરૂર હતી. આઈ નીડેડ અ બાઇક. મારે બાઇકની જરૂર હશે. આઈ વિલ નીડ અ બાઇક. જોઈએ છે, કાંઈ વસ્તુ જોતી હોય, કાંઈ વસ્તુ જોતી હોય અથવા જોઈશે તો એમાં વોન્ટ આવે. કાંઈ વસ્તુની જરૂર છે, જરૂર હતી તો નીડ આવે છે, બરાબર? વર્તમાન કાળમાં વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. જરૂરવાળા વાક્યમાં નીડ, નીડ્સ, નીડેડ, વિલ નીડ, બરાબર? ચાલો, છોકરા માટે તેને પેન જોઈ છે, તેને પેન જોઈએ છે, તેને પેન જોઈએ. જો હીમાં શું આવે? વોન્ટ્સ. હી વોન્ટ્સ અ પેન. તેને પેન જોતી હતી, તેને પેન જોઈતી હતી. હી વોન્ટેડ અ પેન. તેને પેન જોઈશે. હી વિલ વોન્ટ અ પેન. તેણીને
તેણીને પુસ્તકની જરૂર છે. જો જરૂર છે, she needs a book. તેણીને પુસ્તકની જરૂર હતી, she needed a book. તેણીને પુસ્તકની જરૂર હશે, she will need a book. તેણીને પુસ્તકની જરૂર હશે, she will need a book. બરાબર. તેઓને રૂપિયા જોઈએ છે, તેઓ જોઈએ છે એટલે વોન્ટ. they want money. તેઓને રૂપિયા જોઈતા હતા, they wanted money. તેઓને રૂપિયા જોઈશે, they will want money. મારે તમારા ગાડીની જરૂર છે, I need your car. તમારી ગાડી. મારે તમારા ગાડીની જરૂર હતી, I needed your car. મારે તમારા ગાડીની જરૂર હશે, I will need your car. બરાબર. પાર્થને સમય જોઈએ છે, પાર્થ wants time. કઈ વસ્તુ જોતી હોય. બરાબર. ચાલો, જયને રમકડા જોઈએ છે, જય જોઈએ છે, wants રમકડા, ટોયઝ. જયને રમકડા જોઈતા હતા, જય wanted toys. જયને રમકડા જોઈશે, જય will want toys. બરાબર. ચાલો, મારે બાઇકની જરૂર છે, I need a bike. મારે બાઇકની જરૂર હતી, I needed a bike. મારે બાઇકની જરૂર હશે, I will need a bike. I will need a bike. બરોબર. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં will want. નીડ વાળા વાક્યમાં વર્તમાન કાળમાં need needs, ભૂતકાળમાં needed, ભવિષ્યમાં will need. વોન્ટ વાળા વાક્યમાં વોન્ટ અથવા વોન્ટ્સ, વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં will want. નીડ વાળા વાક્યમાં વર્તમાન કાળમાં need અને needs, ભૂતકાળમાં needed, ભવિષ્યમાં will need. ચાલો, પરેશને ગાડી જોઈએ છે, પરેશ wants a car. પરેશને ગાડી જોઈતી હતી, પરેશ wanted a car. પરેશને ગાડી જોઈશે, પરેશ will want a car. પરેશને ગાડીની જરૂર છે, પરેશ needs a car. પરેશને ગાડીની જરૂર હતી, પરેશ needed a car. પરેશને ગાડીની જરૂર હશે, પરેશ will need a car. હકાર વાક્ય છે. નકાર વાક્યમાં જો આ વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્ય કાળ છે. વર્તમાન કાળમાં શું આવે? ડુ ડઝ. વર્તમાન કાળમાં શું આવે? ડુ અને ડઝ. ડુ અને ડઝ. ડુ ડઝ પછી હંમેશા નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ. અહીંયા કોઈ દિવસ વોન્ટ્સ નહીં આવે. ભૂતકાળમાં ડીડ, નોટ, વોન્ટ, ભવિષ્યમાં વિલ, નોટ, વોન્ટ. આમાં વોન્ટ છે અહીંયા મૂકી દો નીડ, બાકી બધું એમને એમ. ડુ ડઝ, નોટ, નીડ, ભવિષ્યમાં ડીડ, નોટ, નીડ, સોરી ભૂતકાળમાં ડીડ નોટ નીડ અને ભવિષ્યમાં વિલ નોટ નીડ. ચાલો લઈએ આપણે એક્ઝામ્પલ. તેને 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 મોબાઈલ જોઈએ છે, છોકરા માટે. હી વોન્ટ્સ અ મોબાઈલ. તેને મોબાઈલ જોઈએ છે. હી વોન્ટ્સ અ મોબાઈલ. તેને મોબાઈલ જોઈતો નથી. તેને મોબાઈલ જોતો નથી. હી
ડઝ નોટ વોન્ટ અ મોબાઈલ. આઈ વી યુ ધે બહુવચનમાં ડુ, હી સી ઇટ એકવચનમાં ડઝ. બાકી ભૂતકાળમાં બધાયમાં ડીડ, ભવિષ્યમાં બધાયમાં વિલ. તેને મોબાઈલ જોઈએ છે, હી વોન્ટ્સ અ મોબાઈલ. તેને મોબાઈલ જોતો નથી, હી ડઝ નોટ વોન્ટ અ મોબાઈલ. મારે રૂપિયા જોતા નથી, આઈ ડુ નોટ વોન્ટ મની. તેને મોબાઈલ જોતો હતો, હી વોન્ટેડ અ મોબાઈલ. તેને મોબાઈલ જોતો ન હતો, એટલે કે જોઈતો ન હતો, હી ડીડ નોટ વોન્ટ અ મોબાઈલ. તેને મોબાઈલ જોઈશે, હી વિલ વોન્ટ અ મોબાઈલ. તેને મોબાઈલ જોઈશે નહીં, અથવા તેને મોબાઈલ નહીં જોઈ, હી વિલ નોટ વોન્ટ અ મોબાઈલ. તેને મોબાઈલની જરૂર છે, હી નીડ્સ અ મોબાઈલ. તેને મોબાઈલની જરૂર નથી, હી ડઝ નોટ નીડ અ મોબાઈલ. આમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે. તેને મોબાઈલની જરૂર હતી, હી નીડેડ અ મોબાઈલ. તેને મોબાઈલની જરૂર ન હતી, હી ડીડ નોટ નીડ અ મોબાઈલ. તેને મોબાઈલની જરૂર હશે, હી વિલ નીડ અ મોબાઈલ. તેને મોબાઈલની જરૂર હશે નહીં, હી વિલ નોટ નીડ અ મોબાઈલ. તમે જોઈ શકો છો વાલીડાઓ મિત્રો, વર્તમાન કાળમાં વોન્ટ વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. નકાર વાક્યમાં શું આવી જાય? વર્તમાન કાળમાં ડુ ડઝ, પછી નોટ, અને વોન્ટ વાળા વાક્યમાં હંમેશા વોન્ટ. ડીડ નોટ વોન્ટ, ભવિષ્યમાં વિલ નોટ વોન્ટ. આમાં ડુ ડઝ નોટ પછી નીડ, ભવિષ્યમાં ભૂતકાળમાં ડીડ નોટ નીડ, ભવિષ્યમાં વિલ નોટ નીડ. મારે રૂપિયાની જરૂર નહોતી, મારે રૂપિયાની જરૂર ન હતી, આઈ ડીડ નોટ નીડ મની. બરાબર. મારે તમારા બાઇકની જરૂર નહીં હોય, અથવા મારે તમારા બાઇકની જરૂર હશે નહીં, આઈ વિલ નોટ નીડ યોર બાઇક. બરાબર. મારા ભાઈને મારો મોબાઈલ જોતો હતો, મારા ભાઈને મારો મોબાઈલ જોતો હતો, માય બ્રધર વોન્ટેડ માય મોબાઈલ. નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ આવી જાય. બરાબર. તેને મોબાઈલ જોતો નથી, હી ડઝ નોટ વોન્ટ અ મોબાઈલ. શું તેને મોબાઈલ જોઈએ છે? ડઝ હી વોન્ટ અ મોબાઈલ? બરાબર. ટોટલ કેટલા વાક્ય બને? હકાર, નકાર, પ્રશ્નાર્થ. 9 વાક્ય વોન્ટના, 9 વાક્ય નીડ વાળા વાક્યના, એટલે કે નીડના, ને 9 વાક્ય વોન્ટ. તેને મોબાઈલ જોઈએ છે, હી વોન્ટ્સ અ મોબાઈલ. તેને મોબાઈલ જોતો નથી, હી ડઝ નોટ વોન્ટ અ મોબાઈલ. શું તેને મોબાઈલ જોઈએ છે? ડઝ હી વોન્ટ અ મોબાઈલ. શું તેને મોબાઈલ જોતો હતો? ડીડ હી વોન્ટ અ મોબાઈલ. શું તેને મોબાઈલ જોઈશે? વિલ હી વોન્ટ અ મોબાઈલ. શું તેને મોબાઈલની જરૂર છે? ડઝ હી નીડ અ મોબાઈલ. શું તેને મોબાઈલની જરૂર હતી? ડીડ હી નીડ અ મોબાઈલ. શું તેને મોબાઈલની જરૂર હશે? વિલ હી નીડ અ મોબાઈલ. બરોબર. ચાલો જોઈએ આપણે. તેણીને ગાડીની જરૂર છે. તેણીને ગાડીની જરૂર છે. જો સી નીડ્સ અ કાર. તેણીને ગાડીની જરૂર છે, સી નીડ્સ અ કાર. તેણીને ગાડીની જરૂર નથી, સી ડઝ નોટ નીડ અ કાર. શું તેણીને ગાડીની જરૂર છે? ડઝ સી નીડ અ કાર? તેણીને ગાડીની જરૂર હતી, ભૂતકાળમાં શું આવી જાય? નીડનું નીડેડ, સી નીડેડ અ કાર. તેણીને ગાડીની જરૂર ન હતી, ભૂતકાળમાં ડીડ નોટ નીડ અ કાર. શું તેણીને ગાડીની જરૂર હતી? ડીડ સી નીડ અ કાર? તેણીને ગાડીની જરૂર હશે, સી વિલ
નીડ અ કાર. તેણીને ગાડીની જરૂર હશે નહીં. શી વિલ નોટ નીડ અ કાર. શું તેણીને ગાડીની જરૂર હશે? વિલ શી નીડ અ કાર. ચાલો, વર્તમાન કાળ 3, ભૂતકાળ 3, ભવિષ્ય કાળ 3. આની જેમ જ વોન્ટના વાક્ય બને. આની જેમ જ વોન્ટના વાક્ય બને. નીડ આવે અહીંયા મૂકી દઈએ વોન્ટ, બાકી બધું એમને એમ. તેણીને ગાડી જોઈએ છે. સી વોન્ટ્સ અ કાર. તેણીને ગાડી જોતી નથી. સી ડઝ નોટ વોન્ટ અ કાર. શું તેણીને ગાડી જોઈએ છે? ડઝ સી વોન્ટ અ કાર. તેણીને ગાડી જોઈતી હતી. સી વોન્ટેડ અ કાર. તેણીને ગાડી જોઈતી ન હતી. સી ડીડ નોટ વોન્ટ અ કાર. શું તેણીને ગાડી જોતી હતી? ડીડ સી વોન્ટ અ કાર. તેણીને ગાડી જોઈશે. સી વિલ વોન્ટ અ કાર. તેણીને ગાડી જોઈશે નહીં. સી વિલ નોટ વોન્ટ અ કાર. શું તેણીને ગાડી જોઈતી હશે? વિલ સી વોન્ટ અ કાર. ટોટલ 9 વોન્ટના અને 9 નીડના 18 વાક્ય બને છે. ચાલો, તમને વિડીયો કેવો લાગ્યો એ પહેલાં હું તમને એક આપું છું. તમે 9 વોન્ટના અને 9 નીડના 18 વાક્યનું તમે નીચે અંગ્રેજી કરી નાખજો. ચાલો, પાર્થને રમકડા જોઈએ છે. પાર્થને રમકડા જોઈએ છે. આ 9 વાક્ય બનશે વોન્ટના અને બીજા 9 વાક્ય તમને આપું છું. ચાલો, ખાલી ફક્ત તમે 9 વાક્ય બનાવજો ને વોન્ટના, બરાબર, ને 9 વાક્ય નીડના. તેણીને પુસ્તકની જરૂર છે. આના 9 વાક્ય બનાવી નાખજો. ચાલો, વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. કાંઈ વસ્તુ જોઈએ છે, વોન્ટ અથવા વોન્ટ્સ જોતી હતી, વોન્ટેડ. જરૂર છે, નીડ અથવા નીડ્સ જરૂર હતી, નીડેડ. તમારા માટે ખૂબ જ અગત્યનો વિડીયો. અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય. બધી વસ્તુ લઈ લેવાય. બધી વસ્તુ જેટલી વસ્તુ હોય બધી વસ્તુ અલગ અલગ કરતા સાથે ઢગલાબંધ વાક્ય બને છે. તમને વિડીયો કેવો લાગ્યો નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ છે. તમને વિડીયો કેવો લાગ્યો 5 ગ્રુપમાં શેર કરી નાખજો. નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.